કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 11 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 11 માર્ચ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય મલેરિયા સંમેલન 2026 ક્યાં આયોજિત થયું? સાચો જવાબ છે નવી દિલ્હી. બીજો પ્રશ્ન છે, પહેલીવાર સ્ટેશનેથી લોરી નામનો દુર્લભ દેડકો ક્યાં મળ્યો? સાચો જવાબ છે ઓડિશા. ત્રીજો પ્રશ્ન છે, જલગંગા સંવર્ધન અભિયાન 2026 ની શરૂઆત ક્યાં થઈ? સાચો જવાબ છે મધ્યપ્રદેશ. ચોથો પ્રશ્ન છે, કયા રાજ્ય સરકારે પ્રોજેક્ટ ગંગા લોન્ચ કર્યો? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. પાંચમો પ્રશ્ન છે, મેટા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2026 કોને આપવામાં આવ્યો? સાચો જવાબ છે અમોલ પાલેકર. છઠ્ઠો પ્રશ્ન છે, દર વર્ષે ધૂમ્રપાન નિષેધ દિવસ 2026 ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 11 માર્ચ. સાતમો પ્રશ્ન છે, કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જલ જીવન મિશનને કયા વર્ષ સુધી વધારવામાં આવ્યું? સાચો જવાબ છે ડિસેમ્બર 2028 સુધી. આઠમો પ્રશ્ન છે, રાષ્ટ્રીય જલ મહોત્સવ 2026 ની શરૂઆત ક્યાંથી થઈ? સાચો જવાબ છે નવસારી, ગુજરાતથી. નવમો પ્રશ્ન છે, મહિલાઓની સુરક્ષા માટે સાઇન એપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? સાચો જવાબ છે ઇન્ડિયન રેલવે દ્વારા. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, મહિલાઓની રાત્રિ સુરક્ષા માટે નિર્ભયા નિશા પહેલ કયા રાજ્યમાં શરૂ થશે? સાચો જવાબ છે કેરળ. તો આ હતા 11 માર્ચ 2026 ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. આવા જ વિડીયો તમારા માટે હું લાવતો રહીશ અને તમને અપગ્રેડ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.